તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ડીઝલ, પેટ્રોલ અને ખાતરની અછત સાથે ભાવ વધારાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. તો ઈરાન અમેરિકા તણાવની વૈશ્વિક અસર હવે સ્થાનિક કૃષિ ક્ષેત્ર સુધી પહોંચી છે, જ્યાં એસપી ખાતર રૂપિયા 1150માંથી 2250, એએસપી 1550માંથી 2250 અને એમોનિયા 950માંથી 1400 સુધી પહોંચતા ખેતીનો ખર્ચ બમણો થયો છે. ધોરાજીના ખેડૂતો સરકાર પાસે ડીઝલની પૂરતી ઉપલબ્ધતા, ખાતરના ભાવ નિયંત્રણ અને આર્થિક રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. આ ખાતર ને ડીઝલના ભાવ વધવાથી અમારો ખેતી ખર્ચમાં વધારો થાય છે. કેવી રીતે વધારો થાય છે? ભાવ વધારો એટલે વધારે ખેતમાં વધારો જ આવે છે. બાકી ડીઝલ મળતું નથી, એનું કારણ શું છે? ડીઝલ લેવા જાવ છો તો ત્યાં શું જવાબ મળે છે? ડીઝલ લેવા જાય છે ત્યાં અમને નથી ખલાસ થઈ ગયું એમ જ જવાબ આપે છે, અને જ્યાં ડીઝલ હોય ત્યાં પૂરતું ડીઝલ આપતા નથી. ખેતીમાં કેટલું ડીઝલ જોઈએ, વીઘે કેટલું ડીઝલ જોઈએ ને કેટલું અત્યારે આપે છે? ખેતીમાં ખેડ કરવા માટે, દાંતી, રોટોવેટર, સાહ નાખવા માટે 10 લીટર જેટલું ડીઝલ જોઈએ અમારે. તો એની અમે બજારમાં શું મળે? બજારમાં અછતના હિસાબે અમને હાથમાં ડીઝલનો તાત્કાલિક ઓર્ડર આવ્યો છે કે ડીઝલ નથી મળે, અને જે ભાવ વધારો આવ્યો છે ડીઝલનો, બીજા નંબરમાં ખેતી કરવી એ અત્યારે અમારે પોસાય નથી, કારણ કે અત્યારે ડીઝલનો ભાવ જો વધશે તો ખેડૂતોને આવક કરતાં જાવક વધી જાય છે. અત્યારે ખાતર 1350 હતા ડીએપીના, એના અત્યારે 2200 રૂપિયા થઈ ગયા છે. પછી બિયારણનો ભાવ તો મગફળી લેવા જાય તો મગફળીની અંદર 3000 રૂપિયા થઈ ગયો, તો 3 ને 2 5, પછી પ્લસ મજૂરી કામ. આ કરતાં જે ખેડૂતોને જે વેચવા જાય ને ત્યારે 15000 રૂપિયા આપે છે મગફળીનો, તો ખર્ચો થઈ ગયો છે 20000નો, અને લેવા જાય તો 15000 આપે. તો આ ખેતી કરવી કેમ? એટલે અમે અમારા બાળકોને પણ એમ કહી છીએ કે તમે ગામમાં કામ કરજો, પ્લાસ્ટિકના લઠ્ઠા મજૂરી કરજો, બાકી ખેતી ન કરતા, કારણ કે ખેતીમાં નુકસાની કરી રહ્યા છે. ખેતી કરવી બહુ મુશ્કેલ છે અત્યારે. જો ડીઝલ મળતું નથી, પહેલાં તો ડીઝલ ન મળે તો ખેતી કેમ કરવી? ત્યાં અમારે 12 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે પંપે. એ અમારો અહીંથી ટાઈમ બગાડીને અમે ત્યાં જાય તો અમને ડીઝલ મળે. એ ડીઝલ લઈને અમે અહીંયા આવી, ખેતર આવી તો 20 લીટરમાં અમારે ખેતી કેટલીક થાય? એક ખેતર ન ખેડાય. અમારા અત્યારે 80 વીઘા જમીન છે, હિસાબ કરો તમે. 50% જમીન અમારે એમને પડી છે. હાલ અત્યારે જે રીતે તમે બાજરીનું વાવેતર રૂપિયાનું કાપરી કામ ચાલુ છે, તો હાર્વેસ્ટર તમે બોલાવ્યું છે, તો આ મજૂરી ખર્ચ એને કેમ પોસાય છે? મજૂરી ખર્ચ અત્યારે પોસાય એમ જ નથી. ન છૂટકે અમારે આટણા મશીન મરવું પડે, કારણ કે નુકસાની કરીને અમે મરવી છે. અને એ પ્લસ એ વગરનું તમે બાજરો વેચવા જાઓ તો અત્યારે બજારમાં લેવા જાઓ તમે લોકલ તો 600-650 રૂપિયા મળે. આ બાજરો અમારો 400-450 રૂપિયા વેચા. આમાં વચોટિયા કમાઈ. पंजाब से है ये हार्वेस्टर चलाने के लिए। इसको हमने 2 महीने पहले 30 लाख में खरीदा है। हमारे मालिक उधर खड़े हैं। इसको लेने का मतलब था कि उसके खाते में भी कुछ जाए जो इसको खरीदा है, लेकिन किसान भी परेशान, डीजल के लिए बहुत परेशानी हो रही है। अगर डीजल मिलेगा तो खेत में काम चलेगा। हमारे को खड़े हुए थे 3 दिन हो गए डीजल की वजह से। डीजल हमने 5000 का मिला हमको परसों। तो सरकार से हमारी विनती है कि हमारे को डीजल की सुविधा दी जाए, को किसान को भी परेशानी ना हो और हमको भी परेशानी ना हो। धन्यवाद।